ભાવનગરના રાજવીસર તખ્તસિંહજીના શાસનકાળ દરમિયાન બનેલી સરકારી હોસ્પિટલ જાળવણીના અભાવે ખંડેર બની છે। તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલની છત પર ઝાડ ઉગી નીકળ્યા છે, જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે। નિયમિત સફાઈ અને જાળવણીના અભાવના કારણે આ હેરિટેજ બિલ્ડિંગ ધીમે ધીમે દુર્બળ બની રહ્યું છે। અનેકવાર વિરોધ પક્ષ દ્વારા સફાઈ અંગે રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આખરે હવે ક્યારે આ બિલ્ડિંગની સફાઈ થશે તે જોવાનું રહેશે। હોસ્પિટલની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, પરંતુ સ્વચ્છતા બિલકુલ જોવા મળતી નથી। પ્રાથમિક સુવિધાઓ નથી। સામાન્ય રીતે ત્યાં જઈએ તો ખરેખર ગંદકીના ઘર હોય છે। તો કહેવા માંગીએ છીએ કે હોસ્પિટલ છે એ ખુદ બીમાર હોય એવું લાગી રહ્યું છે। તો તંત્રએ આ બેદરકારી નીતિ દૂર કરી અને હોસ્પિટલની પ્રાથમિક સુવિધા છે એ નગરજનો અને સૌરાષ્ટ્રના લોકોને સુખાકારી માટેની જે સુવિધાઓ છે એ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। પીઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ ઉપરના ભાગે ડેમેજ થયેલો છે, એટલે ખાલી એક માણસ કે કોઈથી એ કામ થઈ શકે એવું નથી, એમાં તૂટફૂટ થવાની શક્યતાઓ છે। એટલે લોકો એના માટે આખું ટેન્ડર પ્રક્રિયા કરી રિપેરિંગ કરી અને એ બધા જાડી ઝંખરા દૂર કરવા માટેનું કાર્યવાહી હાથ ધરી દીધેલી છે। તો હોસ્પિટલમાં ગંદકી, હોસ્પિટલની છત પર ઝાડ ઉગી નીકળ્યા છે। વારંવાર જે પ્રકારથી રજૂઆત કરવામાં આવી છતાં પગલાં લેવામાં નથી આવ્યા।